સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી સરકારી શાળાના 35થી વધુ શિક્ષકો ગુમ હોવાનું સામે આવ્યું। 22થી વધુ સરકારી શાળાના શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાનું સામે આવતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ધાંગધ્રા, લીંબડી, પાટડી, લખતર, વઢવાણ, મૂળી, ચોટીલા, સાયલા, ચૂડા અને થાનમાં આવેલી 35 સરકારી શાળાઓમાં શિક્ષકોની ગેરહાજરી સામે આવી। ગુમ ગુરુઓની યાદી શિક્ષણ વિભાગે રાજ્ય સરકારને આપી છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, જે રીતે સરકારી શાળાના શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાનું સામે આવ્યું છે, શું વિગતો સામે આવી રહી છે? જી, જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાત રાજ્યમાં છે તે ગુરુ ગુમ થતા હોય તે પ્રકારના બનાવો છે તે સતત સામે આવી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આવેલી અલગ અલગ શાળાઓમાં 35થી વધુ શિક્ષકો ગુમ હોવાનું હાલ સામે આવ્યું છે। જોકે 22થી જે આ વધુ શાળાઓમાં શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાનું સામે આવતા આ મુદ્દે હવે સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ધાંગધ્રા, લીંબડી, પાટડી, લખતર, વઢવાણ, મૂળી, ચોટીલા, સાયલા અને થાનની કુલ 35 જેટલી જે શાળાઓ આવેલી છે ત્યાંના શિક્ષકો બાળકોને ભણાવવા ન જતા હોય અને રજા લઈ અને વિદેશમાં જતા રહ્યા હોય અથવા તો પોતાના ઘરે જતા રહ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે એક તરફ સરકાર દ્વારા એવા દાવાઓ કરવામાં આવતા હોય છે કે વિદ્યાર્થીઓને ભણવામાં આવશે અને વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ આવશે, પરંતુ ખરા અર્થમાં જે શિક્ષકો હોય છે તે જ શાળાઓમાં હાજર નથી રહેતા હોતા એટલે વિદ્યાર્થીઓનું ભણતર પણ બગડતું હોય છે। ત્યારે આ મુદ્દે સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય શિક્ષણ વિભાગને આ બાબતનો અહેવાલ સોંપવામાં આવ્યો છે। હવે ટૂંક જ સમયમાં જે આ 35 ગુમ શિક્ષકો છે તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ આ ગુમ ગુરુઓના કારણે જે વિદ્યાર્થીઓ હોય છે, શાળાએ આવતા બાળકો હોય છે તેમના થઈ રહ્યો છે। જી આભાર ફઝલ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી